આજની ઘડી છે રળિયામણી. એ હારે ધન્ય આજની ઘડી છે રળિયામણી. હારે ધન્ય આજની ઘડી છે રળિયામણી. કે હારે ધન્ય આજની ઘડી છે રળિયામણી. તેજી મારો વાલો યાવાની બધા મળી. ધીરે મારો વાલો યાવાની બધા મળી. ધીરે આજની ઘડી છે રળિયામણી. એ હારે ધન્ય આજની ઘડી છે રળિયામણી. એ આજની ઘડી છે રળિયામણી. એ હારે ધન્ય આજની ઘડી છે રળિયામણી. પૂરો પૂરો સોહાગણ સાથીઓ. અરે પૂરો પૂરો સોહાગણ સાથીઓ. કે હારે પૂરો પૂરો સોહાગણ સાથીઓ. અરે પૂરો પૂરો સોહાગણ સાથીઓ. તેજી મારા વાલાજીને મોતીડે વધાવ્યા. હેજી મારા બાલાજીને મોતીડે વધાવ્યા. ધીરે મારા પ્રભુજીને મોતીડે વધાવ્યા. જીરે મારા પ્રભુજીને મોતીડે વધાવ્યા. ધીરે ધન આજની ઘડી છે રળિયામણી. અરે ધન્ય આજની ઘડી છે રળિયામણી. એ હારે ધન્ય આજની ઘડી છે રળિયામણી. અરે ધન્ય આજની ઘડી છે રળિયામણી. બોલો ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. વૃંદાવન વિહારી લાલ કી જય. શેરી વડાવી સજ કરું હરિયાવો ને. શેરી વડાવી સજ કરું હરિયાવો રે. આ શેરી વડાવી સજ કરું હરિયાવો ને. શેરી વડાવી સજ કરું હરિયાવો રે. શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેર આવો ને. શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેર આવો ને. શેરી વડાવી સજ કરું હરિયાવો રે. આ શેરી વડાવી સજ કરું હરિયાવો ને.
તારા દેશું ઓરડા હરી આવો ને અમે ઉતારા દેશું ઓરડા હરિયાવો ને દેશું દેશું મેળી ના મોલ વાલમ ઘેર આવો ને એ દેશું દેશું મેળીના મોલ વાલમ ઘરે આવો ને એ દેશું દેશું મેળી ના મોલ વાલમ ઘેર આવો ને આ શેરી વળાવી સજ કરું હરિયાવો ને આ શેરી વડાવી સજ કરું હરી આવો ને દાતણ દેશું દાડમી હરી આવો ને દાતણ દેશું દાડમી હરિયાવો ને દાતણ દેશું દાડમી હરી આવો ને દાતણ દેશું દાડમી હરિયાવો ને દેશું દેશું યમુનાજીના નીર વાલમ ઘેર આવો ને એ દેશું દેશું યમુનાજીના નીર વાલમ ઘરે આવો ને આ શેરી વડાવી સજ કરું હરી આવો ને આ શેરી વળાવી સજ કરું હરિયાવો
હલો 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 ચેક હલો હલો ચેક હલો સ્વર્ગસ્થ રામભાઈ નાકરાભાઈ વાઘ પરિવાર આયોજિત સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા જેની પોથી યાત્રા છે અહીંયા સભા મંડપમાં પહોંચી ગઈ છે. સવારના દેવપૂજન હેમાદ્રી પૂર્ણ થયા બાદ પોથી યાત્રા અત્યારે આવી ગઈ છે. હવે આપણે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધવાનું છે. તો હું વિનંતી કરીશ ઉપસ્થિત મહેમાનો ગુરુજનોને, પરમ પૂજ્ય મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ વૃંદાવન બાગ રામપરા 2, પરમ પૂજ્ય શિવાનંદ ભારતી બાર પટોળી, ત્યારબાદ પરમ પૂજ્ય ગુરુ મૈયા શ્રી ઉર્જાનંદજી પરમહંસ આશ્રમ બાર પટોળી, પરમ પૂજ્ય સ્વામી શ્રી યોગી કૃષ્ણ સ્વામી તેમજ નીલકંઠ સ્વામી તેમજ રામદાસ બાપુ રામપીરવાળા ઉપસ્થિત સંતો મહંતોને વિનંતી મંચ ઉપર આવી દીપ પ્રગટ માટે જોડાય. હાલો. ઉપરાંત પરમ પૂજ્ય શ્રી બીજલ ભગત બાપુ મહંત શ્રી રણુજા ધામ ખાંભલિયા તેઓ પણ સાથે જોડાશે. ભાગવત પોથી યાત્રા આવી ચૂકી છે. પરમ કૃપાળુ આહિર કુલભૂષણ સર્વોતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ, કુળદેવી શ્રી સુવાઈ માતાજી તેમજ સ્વામિનારાયણ ભગવાન અહીં ઉપસ્થિત હોય, આ તકે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું હોય તો યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આવું સુંદર આયોજન વાઘ પરિવાર દ્વારા થઈ રહ્યું છે. સર્વ પિતૃના મોક્ષાર્થે છે. તો ફરી એક વખત યા દેવી સર્વભૂતેષુ ભક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. સર્વ પિતૃઓને યાદ કરી ઉપસ્થિત સૌ ગ્રામજનો, વડીલો, મહેમાનશ્રીઓ આ દીપ પ્રાગટ્યમાં પિતૃ મોક્ષાર્થે પ્રાર્થના કરે. શ્રીજીમાંથી પધારેલા શ્રી શિકારભાઈ પણ દીપ પ્રાગટ્યમાં જોતા છે. દીપ પ્રાગટ્ય પૂર્ણ થયા બાદ સંત શ્રી યોગી કૃષ્ણદાસ સ્વામી ભચાઉ ગુરુકુળ વ્રજવાણી ધામ શંખનાદ કરી આપણા કાર્યક્રમને વેગ આપશે. ઉપસ્થિત સંત શ્રી યોગી કૃષ્ણદાસ સ્વામી ભચાઉ ગુરુકુળ વ્રજવાણી ધામ શંખનાદ કરી આપણા કાર્યક્રમને આગળ વધારશે. દીપ પ્રાગટ્યમાં જીકારભાઈ પણ જોડાયા છે. સર્વે ગુરુજનો, ઉપસ્થિત મહંતો સર્વના ચરણોમાં વંદન. મહેમાનશ્રીઓને વિનંતી આપનું સ્થાન ગ્રહણ કરશો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારકાધીશની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય, વ્રજવાણી ધામની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. સર્વને જય શ્રી રામશ્યામ ઘનશ્યામ. આજે સપ્તદિન માટે અહીંયા ભાગવત પારણનો શુભારંભ થવા થઈ રહ્યો છે, ત્યારે વાઘ પરિવાર વતી અહીંયા આપણે આંગણે ઘણા બધા સંતો દીપ પ્રાગટ્યમાં જોડાયા. ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ પણ કચ્છ વ્રજવાણી અને ભચાઉ ગુરુકુળથી આવ્યા.
શાસ્ત્રી શ્રી કૃષ્ણ સ્વામીએ બધાને જય સ્વામિનારાયણ કીધા છે. આજે કથાનો શુભારંભ અહીંયા આપણે એક પવિત્ર વાતાવરણ સર્જાય, પવિત્ર કાન દ્વારા પવિત્ર ભાગવતનું અહીંયા આપણે વક્તા શ્રી દ્વારા આપણે એનું કથા શ્રવણ અમૃતપાન કરી શકીએ. એના માટે આપણે શરૂઆત 3 વખત શંખનાદથી કરીશું. રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજને યાદ કરી. ચૈત્ર મહિનો છે રામચંદ્ર ભગવાનનો અને ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય મહિમા કહેવાય અને શ્યામ સુંદર ભગવાનની કથા કહેવાય. આ ત્રિવેણી સંગમ સમા આ બારપટોળીને આંગણે આપણે અહીંયા કથાનો શ્રવણ કરીએ એ પહેલાં આપણે અહીંયા શંખનાદનું શ્રવણ કરીશું. કારણ કે અનેક ફાયદા છે. એનામાં 3 મુખ્ય ફાયદા છે ભૂદેવ, કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એ શંખનાદ કરવાથી અને સાંભળવાથી એ આપણને ફાયદા થતા હોય છે. તો 3 વખત અહીંયા આપણે શંખનાદથી આ કથાનો શુભારંભ કરીશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વેને કચ્છ વ્રજવાણી એમ જ શાસ્ત્રી શ્રી કૃષ્ણ સ્વામી ભચાઉ ગુરુકુળ વતી સાધુ યોગી કૃષ્ણદાસના આપના નાના સેવકના જય શ્રી રામ શ્યામ ઘનશ્યામ. વંદન છે સ્વામીને. શંખનાદ દ્વારા આપણા આ ભાગવત ભાગીરથી દીપને પ્રાગટ્ય કર્યો. આગળના કાર્યક્રમ તરફ જઈએ તો અસ્ખલિત ભાગવત ભાગીરથી જેના મુખ્યત્વે વહેવાની છે તેવા ભાગવતાચાર્ય શાસ્ત્રીજી પ્રદીપ દાદાનું સન્માન શાલ ઓઢાડી અને ઉંડડભાઈ વીરાભાઈ વાઘ તેમજ વાઘ પરિવાર છે એ કરશે. તો આ તકે ઉપસ્થિત સૌને વિનંતી, આપણે એ કાર્યક્રમ નિહાળીએ. ઉનડભાઈ વીરાભાઈ વાઘ તેમજ શિવાભાઈ વિજાનંદભાઈ વાઘ, સાદુળભાઈ વીરાભાઈ વાઘ, ઘનશ્યામભાઈ વિજાનંદભાઈ વાઘ, કનુભાઈ વીરાભાઈ વાઘ અને સાવજભાઈ વાલાભાઈ વાઘ મંચ ઉપર આવી ભગવતાચાર્ય શાસ્ત્રીજી પ્રદીપ દાદાનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. કારણ કે 7 દિવસ સુધી અસ્ખલિત ભાગવત ભાગીરથી ભાગવતની ગંગા જેના મુખેથી આપણે સાંભળવાની છે. એમ કહેવાય છે કે જ્યાં ભાગવતની સ્થાપના હોય ત્યાં સર્વાવતારી શ્રી કૃષ્ણ ગાંધર્વો પોતાના અસિત કુમાર સાથે 7 દિવસ સુધી ત્યાં વાસ કરે છે. આવી સુંદર અને ધર્મ ગ્રંથ જ્યાં સચવાયેલા છે આપણે સાંભળવાના છે, જેમના મુખ્યથી દાદાનું સન્માન થઈ રહ્યું છે. સૌ તાલીઓથી વધાવીએ. આવું સુંદર આયોજન વાઘ પરિવાર દ્વારા કરવામાં આવેલું છે. આ તકે તેઓને પણ આપણે તાલીઓથી વધાવીએ. ગુરુમૈયા ઉર્જાનંદજી પરમહંસ સંન્યાસ આશ્રમ બારપટોળી, તેઓ પણ શાસ્ત્રીજી પ્રદીપ દાદાનું સન્માન શાલ ઉઠાડીને કરશે.
ઉર્જામેની સાથે પરમ પૂજ્ય મોહન શ્રી રાજેન્દ્રદાસ બાપુ વૃંદાવન બાગ રામપરા અને પરમ પૂજ્ય શ્રી બીજલ ભગત પણ મંચ ઉપર આવશે. સંતો મહંતોની ઉપસ્થિતિ આપણને કંઈક અલૌકિક અનુભવ કરાવે છે, જેની આ સાબિતી છે. પરમ પૂજ્ય શ્રી શિવાનંદ ભારતી બાર પટોળી, તેમને પણ વિનંતી મંચ ઉપર આવી શાસ્ત્રીજીનું સ્વાગતમાં જોડાય. મોતી ડાની શેરુ રે લગાડું, આજ આનંદ મારે આંગણે રે લોલ, આજ આનંદ મારે આંગણે રે લોલ. વાઘ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા, જેઓનું રસપાન 7 દિવસ સુધી અહીં ચાલવાનું છે. આપણે સૌ કોઈએ એનો લાભ લેવાનો છે. ધર્મ કથાઓ સાંભળી આપણા હૃદયને પવિત્ર બનાવવાના છે. શ્રીજી માંથી વધારેલા શ્રી જીકારભાઈ, તેઓ પણ પ્રદીપ દાદાનું શાલ ઉઠાડી સન્માન કરશે. જીકારભાઈને નમ્ર વિનંતી મંચ ઉપર આવી દાદાના સન્માનમાં સહભાગી બને. આભાર સર્વેનો. કાર્યક્રમને આગળ વધારીએ તો પરમ પૂજ્ય મહતશ્રી રાજેન્દ્રદાસ બાપુ વૃંદાવન બાગ રામપરા, પરમ પૂજ્ય શ્રી શિવાનંદ ભારતી બાર પટોળી, પરમ પૂજ્ય ગુરુ મૈયા શ્રી ઉર્જાનંદજી પરમહંસ આશ્રમ બાર પટોળી, પરમ પૂજ્ય સ્વામી શ્રી યોગી કૃષ્ણ સ્વામી તેમજ નીલકંઠ સ્વામી ભચાઉ કચ્છ વ્રજવાણી ધામ, રામદાસ બાપુ રામપીરવાળા, સર્વે સંતોને નમ્ર વિનંતી મંચ આગળ આવે અને આપ સર્વેનું સ્વાગત. કથાનું આયોજન જેઓએ કરેલું છે તે વાઘ પરિવાર કરવા માંગે છે, તો અહીંથી મેં જે નામ બોલેલા છે એ સર્વે સંતો મહંતો અહીં મંચ આગળ આવે અને ઉનરભાઈ વીરાભાઈ વાઘ, શિવાભાઈ વિજાનંદભાઈ વાઘ, સાદુલભાઈ વીરાભાઈ વાઘ, ઘનશ્યામભાઈ વિજાનંદભાઈ વાઘ, કનુભાઈ વીરાભાઈ વાઘ અને સાવજભાઈ વાલાભાઈ વાઘ, જેઓનું સન્માન સ્વીકારે. સંતો મહંતોના ચરણોમાં વંદન, નમ્ર વિનંતી અહીં મંચ આગળ આવી અને આ વાઘ પરિવારનું સ્વાગત સ્વીકારે. હરખના તેડા છે, આમંત્રણને માન આપી સર્વે પધારેલા છો. સદાય તમારા આશીર્વચન સાથે છે. કાર્યક્રમને આપણે શુભારંભ કરવાનો છે. શ્રી શામળાભાઈ વાલાભાઈ વાઘ પણ સ્વાગત વિધિમાં જોડાશે. કુનડભાઈ વાઘ, સાદુળભાઈ વાઘ, કનુભાઈ વાઘ, શિવાભાઈ વાઘ, ઘનશ્યામભાઈ વાઘ, સાવજભાઈ વાઘ અને શામળાભાઈ વાઘ, વાઘ પરિવારના સર્વે સદસ્યો આપણે સૌ તાલીઓથી વધાવીએ આ રૂડા અવસરને. મારો વહાલોજી આવ્યાની વધામણી રે લોલ,
આજની ઘડી રળિયામણી. એજી મારો વાલો આવ્યાની વધામણી ધીરે મારો વાલો આવ્યાની વધામણી ધીરે ધન્ય આજની ઘડી છે રળિયામણી હારે ધન્ય આજની ઘડી છે રળિયામણી એજી મારો વાલો આવ્યાની વધામણી ધીરે મારો વાલો આવ્યાની વધામણી ધીરે ધન્ય આજની ઘડી છે રળિયામણી હારે ધન્ય આજની ઘડી છે રળિયામણી આજની ઘડી છે રળિયામણી હારે ધન્ય આજની ઘડી છે રળિયામણી અહીં સન્માન કાર્યક્રમ છે એ પૂર્ણ થઈ રહ્યો છે. આપણે આપણી કથાનો વિધિવત પ્રારંભ કરીએ એ પહેલા સંત મહંતોની ઉપસ્થિતિમાં તેઓના આશીર્વચન લઈએ. તો સૌપ્રથમ હું વિનંતી કરું છું પરમ પૂજ્ય મહંત શ્રી રાજેન્દ્રદાસજી બાપુ વૃંદાવન બાગ રામપરા મંચ ઉપર આવી આશીર્વચન પાઠવે અને આપણી કથાનો શુભારંભ કરાવે. મહંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ. हेलो जय श्री राम मनोजवम मारुतुल्य वेगम जितेन्द्रियम बुद्धिमतां वरिष्ठम वातात्मनं मुख्यम श्री राम दूतम शरणं प्रबद्धे श्री राम दूतम शरणं प्रबद्धे. जोरदार जयकारा करजो. बोलो हनुमान जी महाराज नी द्वारिकाधीश भगवान नी. जोर थी बोलो. बोलो द्वारिकाधीश भगवान नी. श्रीमद् भागवत यज्ञ नी जय श्री राम. આજે 12 ફોટોલીના ગામના પાવન આંગણે શ્રી રામભાઈ નાકરાભાઈ બાગ પરિવારના તરફથી ભવ્ય અને દિવ્ય શ્રીમદ ભાગવત કથાનું રસપાન રાખવામાં આવ્યું છે. તે બદલ આપણા જગ પ્રખ્યાત એવા व्यासपीठ पर विराजमान जे आपने 7 दिवस सतत श्रीमद भागवत नु रसपान करावशे एवा जग प्रख्यात गोरदादा शास्त्री जी व्यास जी ना दंडवत प्रणाम साथे एमना साथे बधा भूदेवो बधा संगीतकारो अने अहीना माताजी ऊर्जा माता रामापीर मंदिरना महाराज श्री बीजल भगत अहीना वतनी अने स्वामीनारायण संप्रदायना संतश्रीओ अने आ मारा लोकलाडीला एवा उद्योगपति जिगारभाई श्रीजी आ गामना सरपंच श्री साथे साथे बधा अहींया बैठेला आगेवानो वडीलो
બહુ ખુશીની વાત છે કે જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે જ આવું બધું પ્રસંગ થતું હોય, નહીં તો દરેક કોઈ બી કથા રાખી શકતો હોય. પણ આ ભગવાનની કૃપા રામભાઈ નાકરાભાઈ પરિવાર ઉપર થયું, એમને એવી પ્રેરણા મળી જે કારણે જગ પ્રખ્યાત નામ એવું વ્યાસજી મહારાજને પ્રાર્થના કરીને આવું સરસ ભવ્ય અને દિવ્ય શ્રીમદ ભાગવતનું રસપાન રાખવામાં આવ્યું છે. તો અમારે વિશેષ કંઈ કહેવાનું થતું નથી. તમને બધાને ભગવાન ખૂબ સદબુદ્ધિ આપે અને વધારથી વધારે આવું કથામાં પાવન પ્રસંગે વધારથી વધારે જોડાવજો અને 7 દિવસ આ પાવન રૂપી ગંગામાં ડૂબકી લગાવજો. અને દાદા નવી ઉંમર છે, અમારાથી બી નાના છે, પણ એટલી બધી સરસ કથા, કેમ કે રામપુરામાં કથા કરેલું અને એ તો આજે આ કથા એમનું ચાલુ થયું છે. પણ જ્યારથી ગયા કોઈ દિવસ એવું મેં નથી જોયું કે દાદાનું વિડીયો ના આવતું હોય. એટલું સરસ ભવ્ય અને દિવ્ય કથાનું રસપાન કરાવે છે. તો તમારે બધાથી અનુરોધ છે કે વધારથી વધારે, બાર પટોલી ગામ તો બહુ મોટું ગામ છે, એટલે વધારથી વધારે આવું પાવન રૂપી ગંગામાં ડૂબકી લગાવજો. આ જે કથા રાખ્યું છે એમને બધા પરિવારને ખૂબ ખૂબ ભગવાન આશીર્વાદ આપે, સદબુદ્ધિ આપે ને આવો જ પાવન પ્રસંગ કરતા રહે. વિશેષ ન કહેતા બધાને ફરીથી આપણે જે ઘોષ સાથે હું મારી વાણીને વિરામ આપું. બોલો દ્વારિકાધીશ ભગવાનની. ફરીથી જોરથી બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. गजाननं भूतगणादिसेवितं कपीथजम्बू फलचारुभक्षणम् उमासुतं शो कविनाशकारकम् नमामि विघ्ने स्वरपादपङ्कजम् चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्री भागवत भगवान की जय, श्री द्वारिकाधीश की जय, श्री वृंदावन बिहारी लाल की जय, श्री रामचंद्र भगवान की जय, श्री कष्टभंजन हनुमान जी महाराज की जय,
શ્રી સોમનાથ મહાદેવ કી જય, શ્રી કુળદેવી માત કી જય, સુરાપુરા દેવ કી જય, શ્રી પિતૃનારાયણ દેવ કી જય, શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય, શ્રી સદગુરુ ભગવાન કી જય, ગૌ માત કી જય, ભારત માતા કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો, વાલા વિશ્વ વિહારી. 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 છેલ્લી અરજીનો સ્વીકાર કરજો, વાલા વિશ્વ વિહારી. છેલ્લી અરજીનો સ્વીકાર કરજો, વાલા વિશ્વ વિહારી. હો વાલા વિશ્વ વિહારી. હો વાલા વિશ્વ વિહારી. શ્રી રાધે. હરિ ઓમ, હરિ ઓમ, ઓમ હરિ ઓમ, હરિ ઓમ, ઓમ હરિ ઓમ. કર્મના યોગેથી આવે જો, કર્મના યોગેથી આવે જો, કર્મના યોગેથી આવે જો, કર્મના યોગેથી આવે જો. એવે જીવ આ સંસારમાં, એરે જીવ આ સંસારમાં, જેમાં શાંતિના સંસ્કાર પૂરજો, વાલા વિશ્વ વિહારી. એમાં શાંતિના સંસ્કાર પૂરજો, વાલા વિશ્વ વિહારી. છેલ્લી અરજીનો સ્વીકાર કરજો, વાલા વિશ્વ વિહારી. છેલ્લી અરજીનો સ્વીકાર કરજો, વાલા વિશ્વ વિહારી. ઓ વાલા વિશ્વ વિહારી. ઓ વાલા વિશ્વ વિહારી.
રસ્તો થોડો લાંબો હતો મંદિરથી અહીંયા સુધી પહોંચવું, અને ગરમીનો માહોલ હતો, એટલે સમજી શકાય કે ભાઈ બધા લોકો થાકી ગયા હોય, થાક લાગે એ સ્વાભાવિક છે, કારણ કે થોડો ગરમીનો સમય અને રસ્તો પણ લાંબો હતો, એટલે થાકી ગયા હશો એવી તો ખબર જ હતી, પણ તાલી નહીં પાડી હગો એટલા થાકી ગયા હશો એ નહોતી ખબર. આપણી વચ્ચે પૂજ્ય સંતો પણ ઉપસ્થિત છે, તો એમના માન માટે, એમના સન્માન માટે બે હાથ ઊંચા કરી અને ભાવ સાથે જય હો શ્રી રાધે. અરે અવગત્યાને ગતિ આપજો, અવગત્યાને ગતિ આપજો, લેજો એને ઉગારી વાલા, લેજો એને ઉગારી, એના જન્મ મરણનો નાશ કરજો વાલા વિશ્વ વિહારી. જન્મ મરણનો નાશ કરજો વાલા વિશ્વ વિહારી. એને તમારા ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ વિહારી.
ચરણોમાં વાસ દેજો વાલા વિશ્વ વિહાર. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. નંદનંદન યશોદાનંદન લાડલી લાલ અકારણ કરુણા વરુણાલય પિતાંબરધારી ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રભુને પ્રણામ. આ પાવન ધરામાં વિલસી રહેલી તમામ દેવી દેવતાઓની દિવ્ય ચેતનાઓને પ્રણામ. ઉપસ્થિત સર્વે પૂજ્ય ચરણ સંતગણ, માતૃ સ્વરૂપા મા સાધ્વીજી, બ્રહ્મ વહેતા ઉપસ્થિત બ્રાહ્મણો, મા વીણાવાદીની સરસ્વતી માતા સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો, તેમજ આ પાવન અવસરના નિમિત્ત માત્ર યજમાન પરિવાર શ્રી ઉનડભાઈ વીરાભાઈ વાઘ, શ્રી સાદુડભાઈ વીરાભાઈ વાઘ, શ્રી કનુભાઈ વીરાભાઈ વાઘ, શ્રી શિવાભાઈ વિજાનંદભાઈ વાઘ, શ્રી સાવજભાઈ વાલાભાઈ વાઘ તેમજ સમસ્ત વાઘ પરિવાર આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી ભગવાનની કથા સાંભળવા માટે ઉપસ્થિત આપ દરેક ભાગ્યવાન શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્માને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. જય શ્રી રામ. આપણે ત્યાં સૌરાષ્ટ્રની અંદર એક એવી પરંપરા છે કે ભાઈ અમારું ગામ કેશોદની બાજુમાં સોંદરડા, રાજુલા વિસ્તારની અંદર કથા કરવા આવવાનો આ અમારા જીવનમાં અમને બીજો અવસર પ્રાપ્ત થયો છે. અને આવતી 2025ની અંદર આ કથા જ્યારે નક્કી થઈ અને અમારી ગઈકાલે કથા ચાલુ હતી નાની પરબડી ધોરાજી વિસ્તારમાં. આમ તો સતત એક ધારી કથાઓ છે, પણ અનેક જગ્યાએ કથા કરવા જતા હોઈએ. વ્યાસપીઠ ઉપર બેઠો છું, અહીંયાથી ખોટું બોલું ને તો પાપ લાગે, પણ સાચું ન બોલું ને તો મહાપાપ લાગે. અનેક વિસ્તારોની અંદર અમે કથા કરવા જતા હોઈએ, પણ જ્યારે રાજુલા વિસ્તારની અંદર અમને કથા કરવાનો અવસર મળે ને ત્યારે અમને એવું લાગે કે અમે અમારી માના ખોડામાં બેસીને કથા કરીએ. કારણ કે આ વિસ્તારમાં જે પ્રેમ મળે છે, જે ભાવ મળે, મેં અગાઉ કીધું કે ખોટું બોલું તો પાપ લાગે, 100% લાગે. કારણ કે અમારી જીભ ઉપર સરસ્વતી બેઠા હોય. અહીંયા બેઠા પછી એક પણ વાત જો ખોટી કરીએ ને તો સરસ્વતી અમને શ્રાપ આપે. પણ જ્યારે રાજુલા વિસ્તારની અંદર કથા, કારણ કે અહીંનો જે પ્રેમ મળે છે, જે ભાવ મળે છે, જે લાગણી મળે છે, બીજી ઘણી જગ્યાએ રૂપિયા પૈસા ને બધું સુખ સગવડ ને આ તે બધું બરોબર હોય છે, એમાં ના નહીં, પણ માણસ પ્રેમ વગર છે ને એ નકામો બની જાય. સંપત્તિ ગમે એટલી હોય પણ જ્યાં ભાવ ન હોય, લાગણી ન હોય, મકાન ભલે કાચા હોય પણ માણસો સાચા હોવા જોઈએ. એમ આ વિસ્તાર એ અમને પ્રેમ આપે છે ને એટલા માટે જ્યારે જ્યારે આ વિસ્તારની કથા આવે ને ત્યારે જેમ કોઈ બાપ એના દીકરાને ઘોડા ઉપર ચડતા જોવે, વરઘોડો નીકળે ત્યારે એ બાપ રાજી થાય, એમ આ વિસ્તારની અંદર અમારી વ્યાસપીઠ આવે ને વ્યાસપીઠ ઉપર બેઠા પછી જેમ એક બાપને દીકરા પરણાવવાનો જેટલો આનંદ આવતો હોય ને એટલો અહીંયા બેસીને અમને કથા કરવાનો આનંદ આવે છે. કારણ કે આ ભાવની ભૂમિ છે અને આ પ્રેમની ભૂમિ છે, એ અમે અનુભવ્યું છે. હા, આનો જે રોટલો અમે ખાધો છે એમાં રામપરાની અંદર અને એ કથાની અંદર પણ પૂજ્ય સંતો પણ ઉપસ્થિત હતા અને અત્યારની કથામાં પણ આમ તો વિસ્તારમાં જ્યાં જ્યાં કથા હોય ત્યાં પૂજ્ય બાપુ દરેક સંતોની ઉપસ્થિતિ હોય. એવા રાજેન્દ્ર બાપુ સહિતના તમામ સંતોને સ્વાધ્વી માતાજીઓને પ્રણામ કરી અને કથાનો પ્રારંભ કરું. થોડી કથા અત્યારે મંગલાચરણ ખાલી કરવું છે, ત્યાર પછી આપણે કથાને વિરામ આપી દઈશું. આપ સૌ જાણો છો કે કથા
એ શ્રીમદ ભાગવતજીની છે. પણ રામકથાની એક ચોપાઈથી ભાગવતજીની શરૂઆત કરવી છે, કારણ કે રામાયણની અંદર બેકિંગ ઉપર નાખો ને વ્યવસ્થિત. રામાયણની અંદર રામચરિત માનસમાં તુલસીદાસજી કહે કે બડે ભાગ માનસ્તન પાવા સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. માણસના એક જન્મના નહીં પણ અનેક જન્મના પુણ્યોનો ઉદય થાય ને ત્યારે માણસને માનવ યોની મળે છે. એ માનવ યોની મળ્યા પછી અનેક જન્મના પુણ્યોનો ઉદય થાય ત્યારે માણસને સત્કર્મ કરવાની ઈચ્છા થાય છે. આપણને મનમાં એવો વિચાર આવે કે ભાઈ આ ભાગવત કથા કેવી રીતના થઈ શકે, આ ભાગવત કથા કોણ કરી શકે. કહે છે ભાગવત કથા ક્યારે થઈ શકે, કોણ કરી શકે. આ વિચાર આવે ક્યાંથી ભાગવત કથા કરવાનો. આખે આખા આ 12 પટોળીની સંપત્તિ તમે ભેગી કરો, બધા લોકોની સંપત્તિ એકઠી કરો. આપણે સમજીએ છીએ કે એક દિવસમાં ન ગણાય ને એટલી સંપત્તિ ભેગી થાય. એ તમામે તમામ 12 પટોળી ગામની સંપત્તિ ભેગી કરી અને તમે કોઈ વેપારીને ત્યાં જઈને એમ કહો કે આલ્યો આખે આખા ગામની આ સંપત્તિ ભેગી કરીને લઈ આવ્યા છીએ, આ સંપત્તિ તમે રાખો અને થોડાક સંસ્કાર આપો ને. વેપારી કહેશે એ ના મળે. હવે 12 પટોળી છોડી દો, આખું રાજુલા વિસ્તારની સંપત્તિ ભેગી કરો અને અઠવાડિયામાં ન ગણી શકાય એટલી સંપત્તિ ભેગી થાય અને એ તમામ રાજુલા વિસ્તારની સંપત્તિ ભેગી કરી અને કોઈ વેપારીને ત્યાં જઈ તમે એમ કહો કે ભાઈ થોડોક વિવેક આપો ને. વેપારી કહેશે એ ના મળે. હવે રાજુલા વિસ્તારને છોડી દો, આખા વિશ્વની સંપત્તિ ભેગી કરો અને આખા વિશ્વની સંપત્તિ લઈ અને કોઈ વેપારીને ત્યાં પંચ આપો, પંચ સામેથી નથી મળે. ઇફેક્ટ આપો તો હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. આખા વિશ્વની સંપત્તિ ભેગી કરો અને એ તમામ સંપત્તિ ન ગણી શકાય, ન આંકડો માંડી શકાય એટલી સંપત્તિ ભેગી થાય. એ આખા વિશ્વની સંપત્તિ ભેગી કરી અને કોઈ મોટા મોલમાં જાઓ, કોઈ મોટા વેપારીને ત્યાં જઈ અને તમે એમ કહો કે ભાઈ ભાગવત કથા કરવી છે, આખા વિશ્વની સંપત્તિ છે, આલ્યો ને વિચાર આપો ને ભાગવત કથા કરવાનો. વેપારી કહેશે એ ના મળે. તો આ વિચાર આવે છે ક્યાંથી? તો યાદ રાખજો, આપણી એક પેઢીના નહીં અનેક પેઢીના પુણ્યનો ઉદય થાય ને ત્યારે માણસને ભાગવત કથા કરવાનો વિચાર આવે છે. ઘણી વાર આપણને એવું સાંભળવા મળતું હોય કે ભાઈ અમે અમારા પિતૃઓના મોક્ષાર્થે કથા કરી, અમે અમારા પિતૃઓના મોક્ષાર્થે કથા કરી. આપણી શું તાકાત કે આપણે પિતૃઓના મોક્ષાર્થે કથા કરી શકીએ? પણ યાદ રાખજો, પિતૃઓ જ્યારે આપણા ઉપર કૃપા કરે અને તમામે તમામ પિતૃઓનો જ્યારે મોક્ષ થઈ ગયો હોય અને ભગવાનના દરબારમાં એ પિતૃઓ જ્યારે નૃત્ય કરતા હોય ને ત્યારે જ આંગણે ભાગવત ભગવાન પધારે છે. આ કેવલ અને કેવલ કૃપાનો વિષય છે. યાદ રાખજો, આ સંપત્તિથી થાય એવું નથી. આ ભાગવત કથા કોણ કરાવી શકે? કોઈ કદાચ એમ વિચારે કે ભાઈ પ્લેનમાં ફરતા હોય ને એના આંગણે ભાગવત કથા થાય, તો ઘણાય પ્લેનમાં ફરે છે. કોઈ કદાચ એમ વિચારે કે 100 વીઘા ખેતરનો માલિક હોય એના આંગણે ભાગવત ભગવાન પધારે, તો ઘણાય 100 વીઘા વાળા પડ્યા છે, 500 વીઘા વાળા પડ્યા છે. પણ ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા હજી નથી થઈ. વિચાર કરે છે. આપણા ગુજરાતની અંદર એક એવો ધનાઢ્ય પરિવાર છે, તમે બધા જ એને ઓળખો છો, નામ નથી લેવું વ્યાસપીઠ ઉપરથી. એવો ધનાઢ્ય પરિવાર છે કે જે આપણા ગુજરાતની અંદર ભારત લેવલે જેનો ધનાઢ્યની અંદર પહેલો નંબર આવે, ધનાઢ્ય લોકોનું લિસ્ટ કરવામાં આવે તો એનું પહેલું નામ આવે, એવો ધનાઢ્ય પરિવાર છે. બાપા ગુજરી ગયા છે, ડોહીમાં જીવે છે. ડોહીમાને એવી ઈચ્છા છે કે બાપાની પાછળ ભાગવત કથા થાય, બાપાની પાછળ ભાગવત કથા કરું. ધનાઢ્ય પરિવાર છે પણ બે દીકરા ભેગા નથી થઈ શકતા. જો બે દીકરા ભેગા થાય ને તો આંગણે ભાગવત ભગવાન પધારે. આવડો મોટો ધનાઢ્ય પરિવાર છે પણ છતાંય બે દીકરા ભેગા નથી થઈ શકતા, એટલે ભાગવત કથા નથી થઈ શકતી. વાઘ પરિવાર એટલો ભાગ્યશાળી છે કે આખો પરિવાર ભેગો બેસીને કથા કરે છે. એનો મતલબ એવો થયો કે ધનપતિ લોકો કથા કરી શકે એ વાત નથી, તો કથા કોણ કરી શકે? 100 વીઘા ખેતરનો માલિક હોય એ ભાગવત કથા કરી શકે?
જે પ્લેનમાં ફરતા હોય, એસી ઓફિસમાં બેસતા હોય, મોટી મોટી ગાડી લઈને ફરતા હોય, શું એ ભાગવત કથા કરી શકે? યાદ રાખજો, 100 વીઘા ખેતરનો માલિક ભાગવત કથા કરી શકે એ વાત નથી, પણ જેના હૃદયના ભાવ 100 વીઘા ખેતર જેવડા દ્વારકાધીશ પ્રત્યે મોટા હોય ને, એના આંગણે ભાગવત ભગવાન પધારે. જેના હૃદયના ભાવ આવડા મોટા થઈ જાય ત્યારે ભાગવતજી, કારણ કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એ ભાગવતજીનો કથાનો મંગલ પ્રારંભ આટલા સંતોમાં ભગવતી સાધ્વીજીની પણ ઉપસ્થિતિ અહીંયા છે. આંગણે જ્યારે સંત પધારે, આંગણે જ્યારે ગુરુજન પધારે, આંગણે જ્યારે બેનું પધારે, દીકરીઓ પધારે, ભાણેજો પધારે, સમજવાનું કે આપણા ચડતા દિવસના એંધાણ છે. અને પરિવાર તો લાલાભાઈ ને બધા ભાગ્યશાળી કહેવાય કે ભાણેજો જ આજે રાધા ને કૃષ્ણ બનીને અહીંયા બેઠા છે. એ સોનામાં સુગંધની વાત કહેવાય. તો આંગણે ભાણેજ પધારે, દીકરીઓ પધારે, બેનું પધારે, સંતો પધારે, બ્રાહ્મણો પધારે, ગુરુ પધારે, સમજવાનું આપણા ચડતીના દિવસો આવ્યા છે. અને આજે દી આંગણે આવતા બંધ થાય, સંતો આવતા બંધ થાય, સાધુ આવતા બંધ થાય, કારણ કે પુણ્ય પુંજ બિનુ મિલહીન સંતા. આ દુનિયામાં માણસને ગમે ત્યાંથી સંપત્તિ મળી જાય, અરે ચોર ચોરી કરવા જાય ને તો એ કરોડપતિ લાખોપતિ બની જાય છે, પણ એના જીવનમાં સંત દર્શન નથી હોતા. આંગણે સંતો આવે ને, મહાજનો આવે, મહાપુરુષો આવે, સમજવાનું કે આપણી ચડતીના દિવસો છે. અતિથિ આવે આંગણે, એ તો ચડતા દિવસના એંધાણ, પણ પડતીના પ્રમાણ જેદી આંગણે ન આવે સ્વાન. આ જેદી આવતા બધા બંધ થાય, સંતો, બેનું, દીકરીઓ, ભાણેજું, ત્યારે સમજવાનું કે હવે ક્યાંક આપણા પડતીના દિવસો આવી ગયા છે. તો આ ભાગવત કથાના પ્રથમ દિવસે જ આપણી વચ્ચે આટલા સંતો, મહંતો, સાધ્વી, માતૃશક્તિ પધાર્યા છે. એનો મતલબ કે આપણા પિતૃઓ આપણા ઉપર બહુ રાજી થયા છે. ભાગવતજીની કથાની શરૂઆત, બડે ભાગમાન સ્તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. ભાગવતજીની અંદર મહાપુરુષો એવું કહે છે કે ભાગવતજીના ગુણગાન ગાતા પહેલા પ્રથમ દિવસે વ્યક્તિએ વક્તાએ ભાગવતજીના મહાત્મ્યના દર્શન કરાવવા પડે. કારણ કે જ્યાં સુધી માણસને મહત્વ નહીં સમજાય ને, ત્યાં સુધી સાચી કિંમત નહીં સમજાય. દુનિયામાં ખરાબ માણાનો અનુભવ થાય ને આપણને, પછી હારા માણાની કિંમત સમજાય. શું કામ? કે ખરાબનો અનુભવ થયો છે. જીવનમાં સુખની કિંમત ત્યારે સમજાશે કે જ્યારે જીવનમાં દુઃખ પડ્યા હશે. વગર મહેનતની સંપત્તિ આવી જાય ને, એ સુખની માણસ કિંમત ન સમજે. જીવનમાં સુખની કિંમત ત્યારે સમજાય કે દુઃખનો અનુભવ થાય. સજ્જનની કિંમત માણસને ત્યારે સમજાય જ્યારે જીવનમાં દુર્જનનો અનુભવ થાય. છાયાની કિંમત ત્યારે સમજાય કે માણસ તડકામાંથી આવે ને, તડકો સહન કર્યો હોય ને તો એને છાયાની કિંમત સમજાય. એમ જ્યાં સુધી કોઈ પણ ગ્રંથ હોય એનું મહાત્મ્ય નહીં જાણીએ, એનું મહત્વ નહીં જાણીએ, ત્યાં સુધી મને તમને એની કિંમત નહીં સમજાય. તો ભાગવતજીની અંદર મહાપુરુષો એવું કહે, ભાગવતકાર એવું કહે કે ગ્રંથની શરૂઆત કરતા પહેલા એનું મહાત્મ્ય જાણવું જોઈએ. હવે મહાત્મ્ય એ જ કહી શકે, ભાગવત પોતે પોતાનું માયતમ ન ગાઈ શકે. હું મારો અંગૂઠો ધોઈને ચરણામૃત લઉં તો એમાં મારી મોટાઈ નથી. હું મારું માયતમ ન વધારી શકું. મોટો માણસ ત્યારે થયો ગણાય કે અન્ય વ્યક્તિ એની મોટાઈ કરે. કારણ કે બડો બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખસે ના કહે કે લાખ અમારા મોલ. હીરો ક્યારેય પોતાની કિંમત ન કરે, તો કોઈ સાચો ઝવેરી હોય ને એ કિંમત કરે. એમ ભાગવત પોતે પોતાના વખાણ નથી કર્યા, હું આટલો મહાન ગ્રંથ છું. નહીં, અન્ય પુરાણોએ પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં ભાગવતજીનું મહાત્મ્ય બતાવ્યું. પદ્મ પુરાણે ગાયું છે કે આ ભાગવત ગ્રંથ કેટલો મોટો છે. 6 અધ્યાયમાં મહાત્મ્ય, અને 6 અધ્યાયની કથામાં પદ્મ પુરાણે એવું સુંદર વર્ણન કર્યું કે આ ભાગવત કથા સાંભળનાર વ્યક્તિને લાભ શું મળે. કારણ કે આજે કળિયુગનો માણસ છે ને, એનો સહજ એવો સ્વભાવ છે કે જ્યાં સુધી તમે કળિયુગના માણસને લાભ ન બતાવો ને ત્યાં સુધી એને લગાવ ન થાય, એને પ્રેમ ન થાય. માણસને લાભ બતાવવો પડે, ત્યાં સુધી એને લગાવ નહીં થાય. આની આ કથાની કંકોત્રી તમારા સુધી પહોંચી હશે, સોશિયલ મીડિયામાં આમંત્રણ આવ્યું હશે, બધાને ઘરે ઘરે કંકોત્રી પહોંચાડી હશે, ઘરે ઘરે આમંત્રણ આપ્યું હશે કે ભાઈ આવજો કથામાં આવજો. પણ છતાંય જેટલું આમંત્રણ દીધું છે એના 25% જ લોકો કદાચ અત્યારે હશે. 75% લોકો હજી આવવાના બાકી હશે. હવે આમંત્રણ દેતી વખતે ખાલી વાઘ પરિવારે એટલું કીધું હોત કે ભાઈ પહેલે દિવસે તમે કથામાં હાજરી આપજો, ને અમારા વાઘ પરિવારની એવી ઈચ્છા છે કે પહેલે દિવસે જે લોકો કથામાં આવે, પોથી યાત્રામાં આવે, એ બધાને અમારે કંઈક હોનાની કંઠી પહેરાવી છે.
જો આટલી ખાલી જાહેરાત કરી દીધી હોત તો મારા હમ ખાઈને કેજો અહીં માણા હમાય. શું કામ? કે વ્યક્તિને લાભ બતાવ્યો છે. એમ જ્યાં સુધી માણસને લાભ નહીં બતાવો ને ત્યાં સુધી એને લગાવ નહીં જાગે, એને પ્રેમ નહીં જાગે. પદ્મ પુરાણની અંદર 6 અધ્યાય બતાવ્યા છે અને 6 અધ્યાય અંતર્ગત મહાત્મ્યની અંદર એવો લાભ બતાવ્યો કે આ કથા સાંભળનાર વ્યક્તિને લાભ શું થાય, એને ફાયદો શું થાય. પ્રથમ શ્લોકનું ગાયન કરતા પદ્મ પુરાણ અંતર્ગત કહે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ શ્લોકની અંદર ભગવાનની વંદના કરી છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન કૃષ્ણને તો પ્રણામ કર્યા છે, પણ શ્રી એટલે રાધાજી, રાધા સહિત ભગવાન કૃષ્ણની વંદના કરી છે. મહાપુરુષો એવું કહે છે કે ભાગવતજીની અંદર રાધાનું નામ ક્યાંય લખેલું નથી, પણ રાધાજીનું નામ ભલે ન હોય પણ આખા ભાગવતજીની અંદર રાધાજીનું કામ છે. ભાગવતજીના એક એક શબ્દ છે ને એ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે. આ ભાગવત કોઈ સામાન્ય ગ્રંથ નથી, આ સાક્ષાત ગોવિંદ છે. એટલે તો આપણે એને મસ્તક ઉપર ધારણ કરીએ છીએ. આ કોઈ સામાન્ય પુસ્તક નથી, આ દ્વારકાવાળાનું મસ્તક છે. એની પૂજા આપણે કરીએ છીએ. આ કોઈ ચોપડીના પન્ના નથી, આ સાક્ષાત ગોવિંદ રૂપ છે. આના એક એક શબ્દ છે ને એ ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે અને એક એક અર્થ છે ને એ સાક્ષાત રાધાજીનું સ્વરૂપ છે. આપણે અહીંયા જે બેઠા છીએ ભગવાન કૃષ્ણની સેવા જ કરવા માટે બેઠા છીએ, કારણ કે આ શબ્દમય દેહ છે. કોઈ ભગવાનની પથ્થરની મૂર્તિ હોય, કોઈ ભગવાનની લાકડાની મૂર્તિ હોય, કોઈ ભગવાનની સોનાની મૂર્તિ હોય, એવી જ રીતના આ ભાગવત છે ને એ ભગવાનની શબ્દમય મૂર્તિ છે. આપણે ભાગવત ભગવાનની અહીંયા પૂજા કરવા માટે બેઠા છીએ. શબ્દમય મૂર્તિ છે, આ શબ્દમય દેહ છે ભગવાનનો. તો પેલામાં પેલા અહીંયા સત્યની વંદના કરી છે, સચ્ચિદાનંદ રૂપાય. ભાગવતજીનો પેલામાં પેલો કોઈ શબ્દ હોય ને તો એ સત્ય શબ્દ છે. હવે સત્ય કોને કહેવાય? ઘણીવાર આપણે એવું બોલતા હોઈએ કે ભાઈ હાચે હાચું બોલી દેવું ને એનું નામ સત્ય, જેવું હોય એવું બોલી દેવું એનું નામ સત્ય. હવે માની લો કે જેવું હોય એવું બોલી દેવું એનું જ નામ સત્ય હોય, તો કોઈ ગાયનો હત્યારો હોય, ગાયને મારવા માટે નીકળ્યો હોય, અચાનક ગાય કોઈ શેરીમાં ગલીમાં જતી રહી હોય, આપણને ખબર છે કે ગાય કઈ ગલીમાં ગઈ, હત્યારો ભૂલી ગયો કે ગાય કઈ બાજુ ગઈ. હવે આપણને પૂછે કે ભાઈ ગાય ક્યાં ગઈ, અને ત્યારે આપણે એવું કહીએ કે ભાઈ હું કોઈ દી જિંદગીમાં ખોટું ન બોલવું, જેવું હોય એવું બોલી દઉં. અને જે ગલીમાં જે શેરીમાં ગાય ગઈ હોય એ શેરીમાં આપણે હત્યારાને મોકલી દઈએ અને હત્યારો ગાયને મારી નાખે તો પાપ કોને લાગે? આંગળી ચીંધવાનું પુણ્ય હોય ને આંગળી ચીંધવાનું પાપે લાગે. પણ અચાનક એને બીજી શેરીમાં આપણે મોકલી દઈએ અને ગાય બચી જાય તો પુણ્ય મળે. તો ત્યારે આપણે એવું કહીએ કે ભાઈ હું જિંદગીમાં કોઈ દી ખોટું ન બોલું, જે બાજુ ગાય ગઈ હોય એ બાજુ હત્યારાને મોકલી દઉં તો પાપ લાગે ને? તો જેવું હોય એવું બોલવું ને ખાલી જીભનું સત્ય છે, વ્યવહારનું સત્ય નથી. વ્યવહારનું સત્ય કોને કહેવાય? કહે છે આપણને જેવું વર્તન, જેવો વ્યવહાર નથી ગમતો એવું વર્તન ને એવો વ્યવહાર સામેવાળા વ્યક્તિ સાથે ન કરીએ ને આ વ્યવહારનું સત્ય છે. મને કોઈ ગાળ દે મને નથી ગમતું તો મારે બીજાને ગાળ ન દેવી જોઈએ. મારા ઉપર કોઈ ક્રોધ કરે મને નથી ગમતું તો મારે સામેવાળા વ્યક્તિ ઉપર ક્રોધ ન કરવો જોઈએ. મારી બેન દીકરી સામે કોઈ ખરાબ નજરથી જોવે એ મને નથી ગમતું તો મારે બીજાની બેન દીકરી સામે એવી નજરથી ન જોવું જોઈએ. ટૂંકમાં જે વર્તન આપણને નથી ગમતું, જે વ્યવહાર આપણને નથી ગમતો એવો વ્યવહાર સામેવાળા વ્યક્તિ સાથે ન કરીએ, આને જીવનનું સત્ય કહેવાય. તો ભગવાન પહેલામાં પહેલું સત્યનું સ્વરૂપ છે. સત્યનો અર્થ થાય કે જેનો કોઈ જગ્યાએ અભાવ નથી ને એને સત્ય કહેવાય. ઘણીવાર માણસો એવું બોલતા હોય ભાઈ સત્ય કડવું છે, સત્ય કડવું છે, સત્ય કડવું છે. સત્ય કડવું એને લાગે જેને ખોટાની આદત પડી ગઈ છે. સત્ય ક્યારેય કડવું હોતું જ નથી, સત્ય સત્ય જ હોય છે. કહે છે તો ભગવાન એ સત્ય રૂપ છે એટલા માટે પેલા સત્યની વંદના કરી, સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સત્ય છે એટલે કે બધે વ્યાપેલા છે. આખા બ્રહ્માંડમાં ભગવાન વ્યાપેલા છે. એટલા માટે તમે જોઈ લો ભગવાને આખું બ્રહ્માંડ એટલું સુંદર રીતે સર્જન કર્યું કે આજનું કોઈ વિજ્ઞાન આ બ્રહ્માંડની અંદર ભૂલ ન શોધી શકે ભગવાનની. અરે બ્રહ્માંડની વાત છોડી દો, આપણા શરીરમાં આજનું વિજ્ઞાન એક પણ પ્રકારની ભૂલ ન શોધી શકે.
આ શરીરનો તમે વિચાર કરો, ભગવાને આ શરીરમાં આંખો અહીંયા આગળ આપી મોઢામાં, આની આંખો બંને અહીં પાછળ આપી હોત તો જમવાની કેવી ઉપાધિ થાત? કોળીઓ લઈને આમ બતાવવો પડે, જોઈ લે ભાઈ આમાં કઈ કાકરી કઈ વાળ કે છે નહીં. એ આમ કરવામાં જ આપણે થાકી જાય. ભગવાને આંખો આગળ દીધી, હાથમાં કોળીઓ લઈએ એટલે આંખ રૂપી ચોકીદારે કોળિયાને ચેક કરે કે આમાં કઈ કાકરી કે કઈ વાળ કે કઈ દેખાતું નથી ને. આંખ રૂપી ચોકીદારી કોળિયાને ચેક કરે. પછી મોઢા પાસે કોળિયો આવે એટલે નાક રૂપી ચોકીદારી કોળિયાને સૂંઘે કે આ વાસી ખોરાક તો નથી ને, આ પાણીપુરી બટાયેલી તો નથી આપી ને ભાઈ. એ નાક રૂપી ચોકીદારી કોળિયાને ચેક કરે, વાસી ખોરાક ન હોય તો એ મુખમાં જાય કોળિયો, કોળિયો મોઢામાં જાય એટલે દાંત રૂપી 32 ચોકીદાર એ કોળિયાને વરી ચેક કરે કે આમાં કોયડું મગ તો નથી ને, આમાં કાકરી તો નથી ને. અને જો એવું કઈ હોય તો જીભ રૂપી ચોકીદારી કોળિયાને ધક્કો મારીને બહાર કાઢે. આ કેવડી પરમાત્માની વ્યવસ્થા છે. વિચારો, ભગવાને આ માનવ શરીર બનાવ્યું, આ માનવ શરીરમાં વધારાનું એકાદું પૂંછડું આપ્યું હોત તો સોફા ઉપર બેહવાની કેવી ઉપાધિ થાય. અને માની લો આપણે બેહી જાત સોફા ઉપર તો અટપ સારા છોકરા એ પૂંછડાની ગાંઠું વારી દે, એનું શું કરે? કેવડી પરમાત્માએ રચના કરી. વિચાર તો કરો, આપણું માનવ શરીર ભગવાને કેવું બનાવ્યું. આજનું વિજ્ઞાન એ એક મીઠું પ્યાલો ખાલી પાણી બનાવવું હોય ને તો સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આ બધી વસ્તુ ભેગી કરે, હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ આ બધું ભેગું કરે. અને એ બધું ભેગું થાય ને એટલે કેમિકલ રિએક્શન થાય એટલે ફૂટે ને એમાંથી મોરું પાણી બને. એની અંદર સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ બધું નાખે ને ત્યારે એ પાણી મીઠું થાય. આજના વિજ્ઞાનને એક પ્યાલો મીઠું પાણી બનાવવું હોય ને તો હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે. પણ ભગવાને વરસાદના રૂપમાં એ પ્રસાદ આપણને માનવને મફતમાં આપ્યો છે. મફતમાં મીઠું પાણી પરમાત્મા વરસાવે. વિચારો કેવી ભગવાનની રચના છે. એમાં આપણને ભગવાને માણસ તરીકે મોકલા છે આ ધરતી ઉપર. તો હવે માણસ તરીકે આપણે આવ્યા છીએ તો આપણું કર્તવ્ય શું છે? કીધું આવું ધર્મનું આચરણ કરવું ને આપણું પેલું કર્તવ્ય છે. એનો મતલબ એવો નહીં કે રૂપિયા પૈસા ન કમાવા, એની જરૂર પડશે. કોઈ સાધુ, સંત, ઋષિ, મુનિ કોઈએ ક્યારેય રૂપિયા કમાવાની કોઈ વ્યક્તિને ના નથી પાડી. જો ઋષિ મુનિઓ પૈસા કમાવાની ના પાડતા હોત તો શ્રી સૂક્તમની રચના ન કરે. પૈસા કમાવાની ના નથી, પણ એ પૈસા કમાતા જે પૈસા આપણી ભેગા નથી આવવાના એને ભેગા કરવામાં જે ધર્મ આપણી ભેગો આવવાનો છે એ ભૂલાઈ ન જાય ને એનું ધ્યાન રાખવાનું છે. પૈસા આપણી ભેગા નહીં આવે, ધર્મ આપણી ભેગો આવશે તો જે વસ્તુ ભેગી નથી આવવાની એ વસ્તુને ભેગી કરવામાં જે ભેગું આવવાનું છે ને આ ભગવાનનું નામ, આ ધર્મ, એ ભૂલાઈ ન જાય ને એનું ધ્યાન રાખવાનું છે. તો પેલામાં પેલી સત્યની વંદના કરી. ભગવાન એ સત્ય સ્વરૂપ છે. બીજું ભગવાન ચિત્ત સ્વરૂપ છે. ચિત્તનો અર્થ થાય છે જ્ઞાન. જ્ઞાનનો અર્થ એવો થાય કે જે અગાઉ મેં કીધું એમ કે જે વ્યવહાર, જે વર્તન આપણને નથી ગમતું એવો વ્યવહાર બીજા સાથે ન કરીએ એનું ભાન રાખીને જીવન જીવીએ ની જ્ઞાન છે. આપણે જે ટોયલેટમાં, જે બાથરૂમમાં જતા હોઈએ, જતી વખતે આપણને જેવું ગમે, નીકળતી વખતે એવું બીજા માટે છોડીને નીકળીએ, આનું ભાન રાખીને જીવન જીવીએ ની જ્ઞાન છે. ફોર વ્હીલ આપણે ગાડી પાર્કિંગ કરતા હોય, આપણને વિચાર આવે કે આપણા પછી બીજો વ્યક્તિ અહીંયા પોતાની ગાડી પાર્ક કરશે, એને ધ્યાનમાં રાખીને આપણી ગાડીને વ્યવસ્થિત પાર્કિંગમાં ગોઠવીએ, આનું ધ્યાન રાખીને જીવન જીવીએ ને એનું નામ જ્ઞાન છે. આપણા સિવાય આ દુનિયામાં બીજા ઘણા બધા જીવે છે, એને ધ્યાનમાં રાખીને આપણે આપણું જીવતર વ્યવસ્થિત પાત્ર ભજવીએ, આનું ધ્યાન રાખીને જીવન જીવીએ ની મોટામાં મોટું જ્ઞાન છે. ત્યારબાદ ભગવાનનું એક સ્વરૂપ બતાવ્યું. ભગવાન આનંદ સ્વરૂપ છે. આઠે પોર ભગવાન આનંદમાં રહે છે. સુખ આવે, દુઃખ આવે, માન, અપમાન, શિશુપાલ ગાળો દે તોય ભગવાન આનંદમાં છે. વિદુરના આંગણે ભાજી, સામાન્ય તાંદરિયાની ભાજી ખાતી વખતે પણ ભગવાન આનંદમાં છે. મતલબ જે સ્થિતિમાં સુખ અને દુઃખથી જે પર છે ને એને આનંદ કહેવાય. પણ માણસની આજે પ્રકૃતિ એવી થઈ ગઈ કે માણસ સુખને પચાવી નથી શકતો. અતિશય માણસને સુખ આવી જાય ને, અતિશય રૂપિયા વધી જાય, આપણે કહીએ જય શ્રી કૃષ્ણ, તો કે હું નહીં જય શ્રી કૃષ્ણ બોલ બાપા, હું કરતું વિમાન આવશે ઉપરથી. અતિ રૂપિયા વધી જાય ને એ સુખને માણા પચાવી નથી શકતો. કહેવાય ને સફળતા મેળવવી બહુ સહેલી છે, એને પચાવવી નહીં બહુ અઘરી છે. એ કોઈ ગુરુ કૃપા કરે, કોઈ સંત કૃપા કરે ને ત્યારે એ સફળતાને પચાવી શકે. સુખ માણસ પચાવી નથી, દુઃખ માણસ પચાવી લે છે. કારણ કે જન્મો જન્મથી 84 લાખ યોનીમાં આ જીવ છે ને દુઃખ ભોગવતો આવ્યો છે. દુઃખ પચાવવું એ માણસ માટે કઠણ નથી, સુખ પચાવવું ની બહુ કઠણ છે. માણસને કરોડ રૂપિયાની લોટરી લાગી ગઈ એક માણસને,
એના ઘરનાએ વિચાર કર્યો કે જો મારા ઘરવાળાને સીધી ખબર પડશે ને કે કરોડ રૂપિયાની લોટરી લાગી તો એને હાર્ટ એટેક આવી જશે, હાર્ટ ફેલ થઈ જશે, મરી જશે. કારણ કે આટલું કરોડ રૂપિયા ક્યારે જોયા નથી ભેગા. એટલે શું કરવું? એટલે ગામમાં ડોક્ટર હતા, ફેમિલી ડોક્ટર, એની પાસે ગયા. એને જઈને કીધું કે ડોક્ટર સાહેબ તમારા ભાઈને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી, પણ જો સીધે સીધા હું સમાચાર આપીશ ને તો હાર્ટ ફેલ થઈ જાય, હાર્ટ એટેક આવી જશે, શું કરવું? એટલે ડોક્ટરે કીધું ઉપાધિ કરો માં બેન, તમે મારા ભાઈને અહીંયા દવાખાને લઈ આવો, જેમ દવાના ઘૂંટડા પાવ ને એમ લોટરીના ઘૂંટડા પાઈ દે, કાંઈ ઉપાધિ કરો માં, કે દવાખાને પહોંચાડો. બેન સમજાવીને ઘરવાળાને કીધું કે હમણાં થોડાક બીમાર લાગો છો, હાલો દવાખાને જરાક બતાવી આવીએ. દવાખાને લઈ આવ્યા, ડોક્ટરે સુવડાવ્યા બેડ ઉપર, કીધું કે હમણાં કંઈક બીમાર હોય, કીધું હા થોડીક તબિયત ના તંદુરસ્ત છે, તો કે કાંઈ ચિંતામાં છો? તો કે ચિંતા કાંઈ નથી, લોટરીની ટિકિટ લીધી, લોટરી લાગતી નથી. અને ડોક્ટરની વાત પકડમાં નસ હાથમાં આવી ગઈ. કીધું આ જ વાત ઉપર લઈ જવાય. ડોક્ટરે કીધું કે લોટરીની ટિકિટ લીધી, લાગતી નથી, માની લો કે તમને 1 લાખની લોટરી લાગી જાય તો? બોલો માણસ કે અરે સાહેબ 1 લાખની લોટરી લાગી જાય તો મારું નાનું મોટું કરજ છે એ બુરાઈ જાય ને. હવે ડોક્ટર આગળ વધ્યા, માનો કે તમને 30 લાખની લોટરી લાગી ગઈ તો? અરે સાહેબ 30 લાખની લોટરી લાગે તો મારા ઘરવાળીને એકાદું ઘરેણું કરાવી દઉં, છોકરાને ભણાવું કંઈક મોટી સ્કૂલમાં. ડોક્ટરે કીધું માની લો કે તમને 70 લાખની લોટરી લાગી તો? અરે તો એકાદી જમીન લઈ લઉં, એકાદી મિલકત વસાવી લઉં, એમાંથી રૂપિયા કમાવ. એટલે ડોક્ટરે પછી મૂળ વાત, ડોક્ટરને ખબર હતી કરોડની લોટરી લાગી છે, એટલે ડોક્ટર મૂળ વાત ઉપર આવ્યા કે માનો કે તમને કરોડ રૂપિયાની લોટરી લાગે તો? બોલો કે સાહેબ લાગે તો શું કરો, લાગવા તો દો ક્યારેક. અરે એમ નહીં, માની લો કે કરોડની લોટરી લાગી તો? ઓલો હુતા હુતા કે ડોક્ટર સાહેબ તો 30 લાખ તમને આપી દઉં. તો ડોક્ટરનો હાર્ટ ફેલ થઈ ગયો, કારણ કે ડોક્ટરને ખબર હતી કરોડની લોટરી લાગી. સુખ માણસ પચાવી નથી શકતો, દુઃખને પચાવવું ને એ માણસ માટે બહુ સહેલું છે, સુખ નથી પચી શકતું. તો ભગવાન એ આનંદ સ્વરૂપ છે, આઠે પોર આનંદમાં રહેવા વાળા છે. રણ છોડીને ભાગે તોય આનંદમાં છે, તોય એ પૂજાણા ભગવાન રણ છોડરાય. વિચારો, યુદ્ધના મેદાનમાંથી કોઈ યુદ્ધ છોડીને ભાગે તો એની કોઈ પૂજા કરે? પણ દ્વારકા વાળો પૂજાણો છે, રણછોડ તરીકે પૂજાણો છે. એનો મતલબ એ થાય કે ભગવાન એ દરેક અવસ્થામાં આનંદમાં છે. કદાચ કોઈને એમ થાય કે દાદા એ તો ભગવાન હતા એટલે આનંદમાં રહી શકે, આપણા જીવનમાં તો સુખ આવે, દુઃખ આવે, માન મળે, અપમાન મળે, તડકા છાયા, આ બધું આપણા જીવનમાં આવે, આપણે કેમ આઠે પોર આનંદમાં રહેવું? તો યાદ રાખજો, ભગવાનના જીવનમાં જે દુઃખ આવ્યા ને એવા દુઃખ ભગવાન કોઈને ન આપે. આ દુનિયામાં આપણે સૌથી મોટામાં મોટું દુઃખ કોને માનીએ? જે નાના નાના દીકરાને આપણે મોટા કર્યા હોય અને એને ભણાવ્યા ગણાવ્યા હોય, નોકરીએ કામે ધંધે લગાડ્યા હોય, અને એ દીકરાને ઘોડે બેસવાની ઉંમર થાય અને ન કરે નારાયણને કાંઈક એવી ઘટના બને અને એ દીકરાને બાપ એની કાંધ દઈ અને સ્મશાને મૂકવા જાય ને, આનાથી મોટું દુઃખ આ દુનિયામાં એ કોઈ ન હોય. એ તો જે માએ કંધોતર ગુમાવ્યા હોય, જે બાપે ગુમાવ્યા હોય ને, એને એની વેદનાની ખબર હોય કે દુઃખ કેવું હોય. તો આનાથી મોટું દુઃખ એ કોઈ દુનિયામાં ન હોય કે દીકરાને ઘોડે બેસવાની ઉંમર થાય અને બાપ એને કાંધ આપીને સ્મશાને મૂકવા જાય. આ દુનિયાનું સંસારીઓ માટે મોટામાં મોટું દુઃખ કહેવાય. તો આ દુઃખ શું ભગવાનના જીવનમાં નથી આવ્યું? અરે પ્રભાસ તીર્થની અંદર એક દીકરાને નહીં, અનેક યાદવોને, યદુવંશીઓને સામસામા કપાતા જોયા છે. પણ તેમ છતાં ભાલકાની અંદર જાઓ, અનેક દીકરાઓને સામસામા મરતા જોયા, પણ ભગવાનના મુખની રેખા નથી બદલાણી. ભાલકાની અંદર દર્શન કરો, ભગવાન મંદ મંદ રીતે હસે છે, પીપળાના વૃક્ષની નીચે પ્રભુ બેઠા છે. તો આ દુઃખ તો ભગવાનના જીવનમાં આવ્યું છે. તો આપણે તો પામર મનુષ્ય છીએ, માટે આવા દુઃખ જીવનમાં આવશે. ભગવાનના જીવનમાં દુઃખ આવ્યા એવા તો ભગવાન દુઃખ કોઈને ન આપે. આમાંથી કોઈ એવું છે કે જેનો જન્મ જેલમાં થયો હોય? તો વિચારો, આપણા પ્રભુ તો જેલમાં. આમાંથી કોઈ એવું છે કે જેને છઠ્ઠા દિવસે એના માસી વિષ ઝેર પાવા આવ્યા હોય? નથી ને. ભગવાન કૃષ્ણને પૂતના નામની રાક્ષસી ઝેર પાવા માટે આવે છઠ્ઠા દિવસે. છઠ્ઠા દિવસે આપણા વિધાતા લેખ લખવા માટે આવે. ભગવાન કૃષ્ણનું ચરિત્ર કંઈક વિચિત્ર છે, એને ઝેર પાવા પૂતના આવી, તો એ દુઃખ ભગવાન સહન કરે છે. આમાંથી કોઈ એવું છે કે જેને એના મામા મારી નાખવા તૈયાર થયા હોય? કોઈ એવું ખરું? આ થોડું જાજુ વેર હોય મામા હારે, પણ કોઈ મામા મારી નાખવા તૈયાર ન થયા હોય. કાંઈક એવી ઘટના બની હોય મામા હારે થોડોક ઝઘડો થઈ જાય ક્યારેક, પણ મારી નાખવા કોઈ મામા તૈયાર ન થયા હોય. કારણ કે મામા એને કહેવાય, માની અંદર એક પ્રેમ મળે, પણ મામા શબ્દ મા બે માનો પ્રેમ મળે ને એ મામા છે. તો મારી નાખવા કોઈ મામા તૈયાર ન થયા હોય. તો ભગવાનના જીવનમાં તો એ ઘટના બની. આપણે વેકેશન આવે તો ક્યાં જઈએ? મામાનું ઘર કેટલે? તો કે દીવો બળે એટલે. વેકેશનમાં મામાના ઘરે જાય. હવે આ કૃષ્ણને મામા આરે જ વેર હતું, વેકેશન કરવા ક્યાં જવું?
કેટલા દુઃખ ભગવાનના જીવનમાં આવ્યા, પણ છતાંય હસે છે ભગવાન. બતાવવા માંગે છે કે આઠે પોર જીવે આનંદમાં રહેવું જોઈએ. હર બોલવું, હક ભરવું, હક ભજવું, હર બોલવું, દોનો માતાવલ. ઈ નરને કોઈ દી ઉતરે નહીં આઠે પોર અમલ. ભગવાન કહે છે સદાયને માટે જે આનંદમાં રહીએ ને, એટલે કીધું સચ્ચિદાનંદ રૂપાય. જે આઠે પોર આનંદમાં રહેતો હોય ને, તો સમજવાનું કે આત્મા સો પરમાત્મા. આપણે ઘણી વખત એવું બોલતા હોઈએ કે ભાઈ આત્મા સો પરમાત્મા, બધામાં ભગવાન છે, બધામાં ઈશ્વર છે, તમે બોલો ને અમે બોલીએ છીએ. આવું બધાય આપણે બોલીએ છીએ કે આત્મા સો પરમાત્મા. એવા આપણે ગીતોય ગાતા હોય કે ભાઈ ઘટમાં બિરાજતા શ્રીનાથજી, ઘટમાં બિરાજતા શ્રીનાથજી. આવું આપણે બોલી નાખીએ છીએ, પણ જ્યારે કોકનું કંઈક કરી નાખવાનું હોય ને, ત્યારે ઘટમાંથી ઘડી ઘાટે વહી જાય છે. ત્યારે યાદ નથી આવતું કે ભાઈ આત્મા સો પરમાત્મા છે, બધામાં ભગવાન છે, મારે એને છેતરાય નહીં. ત્યારે યાદ નથી આવતું. તો આત્મા સો પરમાત્મા કહેવાય ક્યારે? તો કે માણસની અંદર સત્ય હોય, માણસની અંદર જ્ઞાન હોય, અને માણસ આઠે પોર આનંદમાં રહેતો હોય ને, તો કહેવાય કે આત્મા સો પરમાત્મા. તો એ જીવ પરમાત્મા છે. તો ભગવાનનો પહેલો પરિચય, ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે, સતચિત અને આનંદ સ્વરૂપ છે. બીજો ભગવાનનો પરિચય બતાવ્યો વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાન આ વિશ્વની ઉત્પત્તિ કરે, એનું પાલન કરે, અને સમય આવે ત્યારે આ વિશ્વનો લય કરે છે. જેવી રીતના કોઈ કરોડિયાને ભૂખ લાગે તો પોતાના શરીરમાંથી ઝાડુ તૈયાર કરે, એમાં જીવજંતુ ફસાય એટલે એને ખાઈ જાય, એટલે એના પેટનો અગ્નિ શાંત થઈ જાય, પછી એને ઝાડ પોતાની અંદર સમેટી લે. એમ ભગવાનને જ્યારે ઈચ્છા થાય ત્યારે વિશ્વને ઉત્પન્ન કરે, પાલન કરે, અને ઈચ્છા થાય ત્યારે પોતાની અંદર એને પાછું સમેટી લે. ભગવાન વિશ્વને ઉત્પન્ન કરે, પાલન કરે, લય કરે. તાપત્રય વિનાશાય. હવે ભગવાનનો સ્વભાવ પરિચય બતાવ્યો. ભગવાનનો સ્વભાવ કેવો છે? મૂર્તિઓ ગમે એવો સારો હોય, રૂપિયા, સંપત્તિ, ધન, મિલકત બધું હોય, પણ જો એ મૂર્તિયાનો સ્વભાવ સારો ન હોય ને, તો દીકરી દુખી થઈ જાય. એ મૂર્તિયાનો સ્વભાવ સારો હોય, સામે પાત્ર જો બરોબર ન મળે તો બંનેનું દાંપત્ય જીવન બગડે. એમ ભગવાનની આપણે 7 દિવસ કથા સાંભળવાની છે. એ ભગવાનનો સ્વભાવ કેવો છે? કહે તાપત્રય વિનાશાય. તાપ એટલે દુઃખ, અને ત્રય એટલે 3. ભગવાન એ 3 પ્રકારના દુઃખનો નાશ નથી કરતા, વિનાશ કરે છે. કોઈ પણ વૃક્ષને થડથી કાપો તો એ ગમે ત્યારે અંકુરિત થાય, પાછું ફૂટે, પણ જો એને મૂળથી કાપી નાખો ને, તો પછી એનો નાશ જ થઈ જાય, એ પાછું ઉગી ન શકે. એમ ભગવાન દુઃખનો નાશ નથી કરતા, વિનાશ કરે છે, મૂળમાંથી કાઢી નાખે. કેવા દુઃખ? આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આપણી ભાષામાં કહીએ તો આધિ, વ્યાધિ ને ઉપાધિ. આ 3 પ્રકારના દુઃખનો ભગવાન નાશ કરે. આધિ એટલે અભાવમાં થયેલું દુઃખ. બાજુવાળા પાસે મોટી ગાડી હોય, મારી પાસે ન હોય, અને એનાથી મને જે દુઃખ થાય ને, એ આધિ નામનું દુઃખ છે. વસ્તુના અભાવમાં દુઃખ થાય. બાજુવાળા પાસે મોટો બંગલો હોય, મારી પાસે ન હોય, મને જે દુઃખ થાય ને, એ આધિ નામનું, વસ્તુના અભાવે દુઃખ થાય. વ્યાધિ એટલે શરીરના રોગના કારણે દુઃખ થાય. શરીરમાં રોગ એવા આવી ગયા હોય, દવા લે ત્યાં સુધી રોગ શાંત થાય, દવા બંધ કરે એટલે રોગ હતો એને, આ વ્યાધિ નામનું દુઃખ છે. આજે કેટલા માણસો રોગથી પીડાય છે, ડાયાબિટીસ ને ઓલું ને આન તેન, કેટલા બધા રોગો આવી પડ્યા. આ વ્યાધિ નામના દુઃખ છે કે હોવા છતાં માણસ ભોગવી નથી શકતો. 56 પ્રકારના ભોગ સામે પીરસાણા હોય, પણ ડોક્ટરે રિપોર્ટમાં કીધું હોય ચોપડા વગરની ખાજો, તો એ ઘીથી હું નાવું? આ વ્યાધિ નામના દુઃખ છે. હોવા છતાં ભોગવી નથી શકતા. આ વ્યાધિ છે. પેલાનો એક સમય હતો કે ઓલી પત્રાવલીમાં આપણે ભોજન કરતા, ખાખરાના પાનની ઓલી પાતર બનાવતા, એમાં આપણે જમતા બધા. ઈ સૂકી ભાજી ને ઈ પૂરી ને એ બધું એમાં જમી લેતા. આપણે પાતર હતા ને, પેલાના વાસણ હતા ને, ખાખરાના પાનના બનાવતા, અને એની અંદર આપણે 56 પ્રકારના ભોગ જમી શકતા હતા. આજે સોનાની થાળી આવી ગઈ છે સામે, એવી ભગવાને સગવડતા આપી દીધી. સોના ચાંદીની થાળી છે, પણ ખાખરા સિવાય ખાવાની ડોક્ટરે ના પાડી. સવારે પ્લેન ખાખરો, બપોરે થોડું મગનું પાણી લેજો, રાત્રે એકાદો પ્લેન ખાખરો ખાઈને સૂઈ જાજો. 6 મહિના ખાખરા ખાખરા ખાખરા, ત્યાં ખરખરો આવીને ઉભો રહ્યો. હોવા છતાં ભોગવી ન શક્યા. વ્યાધિ નામનું દુઃખ છે. અને ત્રીજું છે ઉપાધિ. જીવનમાં અણધાર્યા દુઃખ આવે ને, ઉપાધિ છે. ઘણાને સંતાન નથી અને દુઃખી થાય, આધિ દુઃખ છે. અને ઘણાને છે એવા છાપામાં દેવું પડે કે અમારું માનતા નથી, તમે ન માનતા હો, તમે ન માનો તો અમે શું કામ માનો? આ બધી ઉપાધિ છે. છોકરા કયાગ્રા ન થાય, મા બાપનું માને નહીં, સંતોમાં માને નહીં, સેવા ન કરે, પૂજા ન કરે, પાઠ ન કરે, દેવ મંદિરે ન જાય. આ બધી ઉપાધિઓ છે. કહે છે ભગવાન આવા મહાન દુઃખમાંથી જીવને છોડાવે. ક્યારે? તો કે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન એવા દયાળુ દેવ છે કે એને પ્રણામ કરવા માત્રથી છોડાવે છે. શું કામ છોડાવે? કહે કાલકૂટ નામનું વિષ લગાવીને પૂતના રાક્ષસી તો મારી નાખવા આવી હતી.
તો આપણે ભગવાનને મારી નાખવા તો તૈયાર નથી થયા ને. તો એ રાક્ષસીને પણ જો ભગવાન માં જેવી ગતિ આપતા હોય, જે મારી નાખવા તૈયાર થઈ હોય, મારવા વાળી છે એને ભગવાન ગતિ આપે, તો આપણે તો એનું નામ લેવા વાળા છીએ. તો એવા ભગવાન શ્રી કૃષ્ણાય વયમ નમઃ, શ્રી અર્થાત રાધા સહિત ભગવાન કૃષ્ણને પ્રણામ કરી સંતોની ઉપસ્થિતિમાં ત્યારની કથાને વિરામ આપીએ. કારણ કે આપણે સૌ જાણીએ છીએ ગરમીનો માહોલ છે, અને આ સંતો આવી એક કથામાં નહીં, અનેક કથાઓની અંદર હાજરી આપીને આપણી વચ્ચે આવતા હોય. દરરોજનો એમનો ક્રમ થયો. આપણે ઘણા બધા છીએ, સંતો એક જ છે આટલા વિસ્તારમાં આ બધા. તો ઘણી બધી કથાઓમાં એ દિવસ અને રાત પોતે આ શરીરને કષ્ટ આપીને હાજરી આપવા માટે જતા હોય. તો પુનઃ સંતોને એક વખત જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવી લઈએ. હરે રામા રામ રામા હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રાજા રામ 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 સીતા રામ રામ રામ, 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 હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે હરે, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, હે સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, હે રાજા રામ રામ રાજા રામ રામ. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. પ્રેમ સે બોલ્યો ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. વાઘ પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથામાં એ પરિવારનો ભાવ છે, એમનો આગ્રહ છે કે જે કોઈ પણ મહેમાન આવ્યા છે, સંતો પૂજ્ય માતાજી પણ અહીં ઉપસ્થિત છે, તો જે કોઈ આવેલા મહેમાનો છે તેઓ મહાપ્રસાદી લીધા વગર જાશે નહીં. હરિઓમ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. ભાઈઓ બહેનોએ, ગામના લોકો, મહેમાન, બાળકો બધાએ પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી. વાઘ પરિવારનો ખાસ આગ્રહ છે.